હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં? આશા કરું છું કે મજામાં જ હશો. તો આજે મિત્રો આપણે મેવાડાની જે આપણે સાઈડ છે તો ત્યાં આગળ આપણે ચડાયા છે દરવાજા. તો તમને બતાવું, બ્લોકની અંદર એન્ડ સુધીમાં જોડાયેલા રહેજો. તો જો આ રીતનું આપણે પીસીસી કરવાનું છે. એના અંદર 40 mmની મેટલ નાખવાની છે ને આ રીતનું પીસીસી કરવાનું છે. અને આપણે દરવાજાનું મુહૂર્ત કરી નાખ્યું છે ને જો આપણે આ રીતનો માલ બનાવી રહ્યા છે. જે મશીનથી માલ બને છે, પ્રોપર રીતે મિક્સ થાય છે. અને જો આપણે દરવાજા ચડાવી નાખ્યા છે. એક જે સંડાસ બાથરૂમમાં બહાર જવા માટેનો દરવાજો છે અને એક કિચન માટેનો છે. તો આ કિચનની ચણતર ચાલુ છે આપણું. તો આ રીતનું આપણે ચણતર કરી રહ્યા છે. જો અને આ બંને દિવાલ આજે ઉપાડી દીધી છે. અને આ છે કિચન આપણું. એક કિચન સામે આવશે ને એક કિચન આ બાજુ છે. 2 રૂમ છે. જુઓ, સંડાસ બાથરૂમનો પણ ચણતર થઈ ગયું છે. આ રીતનું આપણું આ બાથરૂમ છે અને પેલું સંડાસ છે. અને આ ઓપન એરિયો છે વાપરવા માટેનો, ચોકડી માટેને એ રીતનો. તો આ રીતનું કામકાજ છે. અને આ આપણો મેન દરવાજો છે. તો એનું પણ નેક્સ્ટ બ્લોકમાં આવશે. એનું મુહૂર્ત કરવાનું છે આપણે, તો એ નેક્સ્ટ બ્લોકમાં આવશે. અને અહીંયા આગળ આપણો મેન દરવાજો લાગશે. અને આ છે બાલ્કની. ચલો તો મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોકમાં. નેક્સ્ટ બ્લોકમાં આપણો જે મેન દરવાજાનું મુહૂર્ત કરવાનું છે તો એનો નેક્સ્ટ બ્લોક આવશે, એમાં આવશે. તો વિડીયોને શેર, સબસ્ક્રાઈબ એન્ડ બેલ આઇકન કરવાનું ના ભૂલતા. અને ફોલો જરૂરથી કરજો.